મહીસાગરના બાલાસિનોર એસટી ડેપોમાંથી બસની ચોરી થઈ। વર્કશોપમાં પાર્ક કરેલી બસ અચાનક ગાયબ થઈ ગઈ। એસટી બસ ગાયબ થતાં તુરંત પોલીસને જાણ કરાઈ। શોધખોળ દરમિયાન કઢૈયા ગામની સીમમાંથી બસ મળી આવી। ચોર બસને ઝાડી ઝાંખરા પાસે બિનવારસી હાલતમાં મૂકી ભાગી ગયો। બાલાસિનોર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા હસમુખ રાવલ। હસમુખ, મહીસાગરમાં જ્યાં એસટી ડેપોમાંથી બસની ચોરી થઈ ગઈ, વર્કશોપમાંથી શું વિગતો મળી છે? જી અમિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે રીતે જે મહીસાગર જિલ્લાનું બાલાસિનોર એસટી ડેપો છે, જે વર્કશોપ છે, વર્કશોપ જે ખાતે બસ પાર્ક કરેલી હતી, તે બસ જે છે તે બસ ગાયબ થતા જે અધિકારીઓ સહિત જે બસના જે એસટી વિભાગના જે કર્મચારીઓ છે તે દોડતા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ શોધખોળ બાદ જે બાલાસિનોર તાલુકાનું જે કઢૈયા ગામ છે, કઢૈયા ગામની સીમમાંથી જે માર્ગ ઉપરથી જે બસ છે તે મળી આવી હતી। એસટી વિભાગ દ્વારા જે આ બાલાસિનોર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ કહી શકાય કે જે એસટી બસ ઉપાડીને જે લઈ ગયો હતો તે હજુ પોલીસની પકડથી દૂર છે અને તેની હજુ પકડ થઈ નથી। જી આભાર આપનો જાણકારી આપવા માટે। અમારી સાથે ડેપો મેનેજર પણ જોડાયા છે કે આર પટેલ સાહેબ, તેમની સાથે વાત કરીએ। પટેલ સાહેબ, એસટી ડેપોમાંથી જો બસની ચોરી થાય વર્કશોપમાંથી, આ ખૂબ ગંભીર વાત કહી શકાય, કારણ કે બસને તો સંતાડી પણ ન શકાય। આખી બસની ચોરી થઈ ગઈ, કેવી રીતે થયું હતું? આખી ઘટના કેવી રીતે બની? એટલે મેડમ એવું હતું કે અમારી લાઈન ઉપરથી આવેલી હતી, ખંભાતથી ડીઝલ લઈને મેન્ટેનન્સ કરીને વોશિંગ રૂમ ઉપરની સાઈડમાં પાર્કિંગ કરેલી। પાર્કિંગ કર્યા પછી એને થોડું કામ હતું અમારી ગાડીને, એટલે સાઈડમાં મૂકેલી। એટલે થોડી ગાડીઓ ફસી જાય પછી આપણે ગાડીના ટાયર પંચરનું કામ કરી લઈએ। પણ જયારે અમે ટાયર પંચરની કામગીરી માટે ગાડી અમારા લેવા ગયા ત્યારે એ જે રીતે ગાડી મૂકી એ ગાડી જગ્યાએ હતી નહીં। પરંતુ બસ આખી કોઈ બહાર લઈ જાય તો એ ખબર તો પડે ને, કોઈ લઈ ગયું એવી રીતે, કારણ કે આ તો બસ છે, ચલાવીને લઈ ગયા, અવાજ આવ્યો હશે, આટલી મોટી બસ। પણ આની અંદર મેડમ પાર્કિંગ કરેલી હતી, બસ સ્ટેન્ડ ને ડેપો બે એક જ છે, પેરીસેટમાં બનાવેલું છે, એટલે ડ્રાઈવર પણ ગાડી લઈને એના સ્ટેન્ડ ઉપર મૂકીને લઈ નીકળતો હોય, એટલે બીજી ગાડીઓ પણ ચાલતી હોય યાર, તો ખબર પડવાની જ નથી કે કોણ લઈ ગયું એકદમ। જી, તો આ કોણ ચોરી ગયું હતું તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ? નહીં, એવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પણ અમને પોલીસે તાત્કાલિક અમે જાણ કરી પોલીસને, એટલે પોલીસે અમને તાત્કાલિક બધી રીતે મદદરૂપ થઈ અને એક સેવા સમાચાર મળે કે ઘરે આગળ ગાડી બિનવારસી પડી ગઈ એટલે પોલીસ સાથે। પરંતુ આ બસ જે ચોરાઈ હતી તો એમાંથી કોઈ સાધન સામગ્રી કંઈક ચોરાયું છે કે પછી માત્ર કઢૈયા ગામેથી બસ મળી તો સહી સલામત મળી ગઈ? આખરે ચોરી કરવા પાછળનો ઉદ્દેશ્ય પણ કંઈક હશે ને? ચોરી પાછળનો કોઈ ઉદ્દેશ્ય જાણવા મળી નથી, પણ ગાડીની અંદર એક પણ વસ્તુ ગયેલ નથી, કોઈ પણ જગ્યાએ ગાડી ટચ થયેલ નથી। જી, સહી સલામત અમારું વાહન મળી આવેલ છે। જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ।